નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। લખપત તાલુકાના માતાના મઢ જીએમડીસી જનરલ મેનેજર ભાયલભાઈનો વિદાય સમારોહ યોજાયો। સ્થાનિક રોજગારી અને વિકાસમાં યોગદાનને બિરદાવાયું। આજરોજ માતાના મઢ ખાતે જીએમડીસી જનરલ મેનેજર ભાયલભાઈની વિદાય નિમિત્તે એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જીએમડીસીના કર્મચારીઓ, સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભાયલભાઈએ તેમના કાર્યકાળ દરમિયાન માતાના મઢ અને આસપાસના વિસ્તારોમાં પર્યાવરણ સંરક્ષણ, ખેતી અને પશુપાલન ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી હતી। તેમની કામગીરીમાં હંમેશા સ્થાનિક પ્રશ્નોને અગ્રતા આપવામાં આવી હતી। ખાસ કરીને જીએમડીસી માતાના મઢના પ્રોજેક્ટ દ્વારા સ્થાનિક યુવાનોને સિક્યુરિટી, ડ્રાઇવિંગ અને ટેકનિકલ ક્ષેત્રે રોજગારી પૂરી પાડવામાં આવી છે, જેનાથી અનેક પરિવારોની આર્થિક સ્થિતિ મજબૂત બની છે। આ ઉપરાંત સ્થાનિક ટ્રક માલિકોને પરિવહનનું કામ મળતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અને તેને સંલગ્ન નાના વેપાર ધંધામાં પણ વેગ જોવા મળ્યો છે। સ્થાનિક લોકોએ જનરલ મેનેજરના માનવીય અભિગમ અને વિકાસલક્ષી કાર્યોની સરાહના કરી હતી અને તેમના ભાવભીની વિદાય આપી હતી। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।